અનેક પરિવારો પ્રાઇવેટ સેક્ટરની લોન લઈને બોજાયુક્ત બનતા હોય છે અને ત્યારબાદ દાદાગીરી સહન કરવાને કારણે અનેક માણસો માનસિક ત્રાસ પણ ભોગવતા હોય છે. પરંતુ હવે ગુજરાતમાં કર્જા મુક્તિ અભિયાનની શરૂઆત થઈ ચૂકેલી છે. દર્શક મિત્રો, તાજેતરમાં જ સુરત ખાતે એક કિસ્સો બન્યો જે ઘૃણાસ્પદ છે. પ્રાઇવેટ બેંકના મેનેજર અને તંત્ર સામે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી FIR પણ રજીસ્ટર થશે તેવું આ સંસ્થાના પ્રભારીનું કહેવું છે. મિત્રો, પહેલા વાયરલ ઓડિયો ક્લિપ સાંભળીએ અને ત્યારબાદ સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મુંબઈ સમાચારના મિલન ત્રિવેદી સાથે શાહનવાજ ચૌધરી અને રાજેશ્વર બ્રહ્મભટ્ટ સાથે વાત થઈ અને આ જે આખું અભિયાન જે છે કર્જા મુક્તિ તે જાણવાનો પ્રયત્ન કર્યો. હેલો, ક્યાં છો એમ કહું? બોલો. ક્યાં છો? ગામ છું. બોલો. ગામ કેટલા ગયા? ક્યારે? પરમદાડે. હવે તમે અહીંયા સાહેબ ને મળવાના ડેપી નહીં આવ્યા, ગામ ચાલ્યા ગયા, આપણે કેમ કરવું? સાહેબ ને મળવાના તે બી નહીં આવ્યા. સાહેબ તમારી વાત થયેલી પેલી લોન કરાવવાની છે એટલે તમે મળવા બી નહીં આવ્યા યાર. તમે કાં કીધું કે મને મળવાનું છે એમ? કેમ તમે વાત તો થઈ કોર્ટમાં હતી ત્યારે કીધું તમે કોર્ટમાંથી પછી તમને મળવું, ત્યારે બી સાહેબે તમારી વાત કરાવી હતી કે તમે સાહેબ તમે અહીંયા હતા ત્યારે. કઈ નહીં, અઠવાડિયે પછી આવું, પછી મળી લઈશ. હેલો, હા 5-6 તારીખે આવી જાય. બરો હા, તો સાહેબ રાજે પૈસા નાખી દો ને, પછી તમે પૈસા નહીં નાખતા પછી મળતા બે કેવી રીતે અમે સોલ્યુશન લાવશું મને કેવું? ચલો તમને તો કીધું ભાઈ, મારા થી નહીં થાય ભૈયા. અરે પણ તમે EMI તો નાખો, એક તો નાખો કંઈક, એટલે કંઈક આપણે અમને બી યાર ખબર પડે કે પછી તમને કઈ ઇન્ટરેસ્ટ છે કે નહીં. પછી અમે તમારા માટે કામ મહેનત કરીએ, પછી એવું થઈ ગયું ને. તમે તો દિવસે હું કીધું, આજે હું કહે છે યાર? તમે બી ઊની મેં એવું કીધેલું તમે આવો અહીંયા મળો મને. તમે કીધું 15 તારીખે સાહેબ મેં આવા, તમને પૈસા બી આપા અને તમારે વાત બી કરી લેવા, યાદ હોય તો તમને. ના ના, એમ નહીં કીધું. મારા થાય તમને ત્યાં આંધ્રામાં હતો ને ત્યારે કીધેલો હતો. અરે તમે બી એમ કીધેલું 15 તારીખે આવીને મળા, તમે ચોખ્ખું કીધેલું મને. તમને એમ નહીં કીધું કે મળવા આવું કે તમે બધું તમે કીધેલું. હવે તમે પલટી ગયા છો હું કઈ નહીં કરી શકું, સમજો. ના ના, તમે હું કીધું વાત સાંભળો, હું કોઈ એક્ઝિક્યુટિવ નથી કે તમારે ગમે. હું અહીંયા મેનેજર છું, મારે બોલે બધું જ ખબર છે મને. તમે કાં તમને કેવું છું યાર? તમે મેનેજર. ના ના, પણ તમે એમ કેવું છો નથી એટલે મેં કહ્યું તમે પલટી જાઓ તો પછી મારે વાત કરવાની મતલબ નથી તમારી સાથે. એવું થઈ ગયું પછી. ના ના, પલટવાનો કોઈ આવી સાહેબ હજુ તો આપણે આ બીજી વખત ચાલો ને, ચાલો મેં 6 તારીખે તમને ઓફિસ આવું. 6 તારીખે સાહેબ તમે ચાલશો નહીં મતલબ ને. મને તમે એક EMI કરો અત્યારે એવું હોય તો પછી તમે મને આવીને મળો, કેમ કે હું તમને એના માટે જ મળવા માંગતો હતો કે તમને કઈ તમારો બી કઈ ફાયદો થાય કે તમે તમારાથી તમે છૂટા પડી જાઓ. અત્યારે મારા પાસે કઈ નથી ભાઈ. અત્યારે મેં બધું છે સાહેબ, પણ તમારે કરવા નથી, તમારી દાનત નથી હવે આપવાની, એવું લાગે છે હવે. ભાઈ મેં તમને શું કહું છું, અત્યારે આંધ્રા ગયેલો તો આંધ્રામાં તો 20 દિવસ રોકાઈ આવ્યો પાછો. 3 મહિના થઈ ગયા, 3 મહિના બરાબર ને. એ અમને છે ને સાહેબ શીખવાડો નહીં. અમે બી એવા કે અમારા વાળ એમને વ્હાઈટ નહીં થયા કે આંધ્રા ગયેલો ને આ તમે 3 મહિના થયા. 3 મહિનામાં તમે 1 હપ્તો માંગુ છું ખાલી. 6 તારીખે આવીને તમે મળી લો ને મને. મેં કહા તમને ના પાડું છું. ચલો ને, તમને 6 તારીખે મેં આવીને મળું. 6 તારીખ નહીં સાહેબ, મને અત્યારે તમે EMI નાખો. 6 તારીખે હું તમને મળવા આવીશ. તમે નહીં આવતા, તમે આટલું કષ્ટ નહીં કરતા. તમારા તમે બહુ મહાન વ્યક્તિ છો, હું તમારા ઘરે આવીને મળી લઈશ તમને. તો વાંધો નહીં. મને તમે અત્યારે હપ્તો નાખો. અત્યારે એ જ કહું છું સાહેબ, મને બીજું કઈ ખબર નહીં, પણ મને એક હપ્તો નાખો. મને વાત કરી દે. હલો, હા બોલો. બોલો હવે શું કરે? તમારે આવવાનો ટાઈમ નથી, તમારી પાસે બહુ બિઝી માણસ છો યાર. ના ના, બીજી નથી ભાઈ. આટલો તો હર્ષ સંઘવી ને ગૃહમંત્રી છે, આપણે એની પાસે અપોઇન્ટમેન્ટ રહે તેવી મળી જશે મને 4 મહિનાના એક વાર. ના ભાઈ, તમે એમ કીધું નથી મને. મેં તને ત્યારે કીધેલું, તમે અંદરમાં આધાર તમે કે મારું કોઈ ડેટ થઈ ગયું છે એ પટાઈ નહીં, પછી 15 તારીખે આવો ને સાહેબ ને મળી. ના ના, મને એમ નહીં તમે આ વસ્તુ કરો તમે છૂટું બોલો, ચોખ્ખા શબ્દમાં કહો. ના ના ના, નાનાની સાહેબ તમે દુકાન પર રહેવું યાર. હું તમે નાના કર્યા કરો, એકને એક વાતો કર્યા કરો યાર. તમને સાહેબ કરવાની વાત કરે છે પણ તમારે કઈ પડેલી જ નહીં, તમને એવું લાગે છે? તમને શું કીધું મેં 6 તારીખે? શું કીધું છું? એક હપ્તો કરો ને તમે. એક હપ્તો માંગે સાહેબ આપી દો ને, તમારું પ્લાન નું સેટિંગ કરી આપવાનું કેટલી. અત્યારે મારા પાસે નહીં હોય તો હું કરું મેં? બોલો.
હમ તો મરી જાય ને સર્ટિફિકેટ આપી દો એટલે હું ઇન્સ્યોરન્સ પકડી લઉં, એ મારું કામ પતી જાય. હમ આ કેવું તમને હવે બીજું હું કેવું તમને, હું કરું? એટલે હવે મારે મરી જાવ ને ઇન્સ્યોરન્સ ડેથ સર્ટિફિકેટ આપી દે, મારું હું મારા પૈસા કંપની આપી દે, ઇન્સ્યોરન્સ કંપની હું છૂટો થઈ જવા માંથી. એટલે તમારે બધા લોન આપીને તમારે ભોગવવાનું એવું થઈ ગયું આ તો બધું. હકાતા નહીં લોન ઉપર લઈ લો તમે બધા, ખબર કે આપણે પૈસા નથી ભરવાના, તો આપણી ઓકાત નહીં મળે લોન જ નહીં લેવાની. ભાઈ औकात નથી એટલે નહીં યાર, 18 એ ઉપર લીધી લોન, ઓકાત નહીં મળે તો લોન ઉપર લીધી. 18 આપણે ઓકાત ની લોન નહીં લેવાની, આપણે પેલું ધમકીમાં લેવાનું, ઝાડ એટલે તાર લેવાનું. તમે એ લાવના જ છો તમે. એટલે ભાઈ અત્યારે મને ટેન્શન નહીં આપો તો. ટેન્શન મરી જાવ, ટેન્શન લઈને મરી જાવ તો મારે ઇન્સ્યોરન્સ પાકી જાય. મરી જાવ ટેન્શન લઈને, હું એમ કેવું. એવું છે? હા ચલો તો પછી મેં ઝેર ખાઈ લઉં, બરાબર? હા તો ખાઈ લો ને, સુસાઇડ કરી લો ને, મને સ્ટેટ સર્ટિફિકેટ આપી દો, ઇન્સ્યોરન્સ પકડી લો એથી. હા હું ચલો છૂટો વાંધો થયો, એની મારા પૈસા છૂટાય કંપનીના. હા ચલો વાંધો નહીં. હા નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી. મુંબઈ સમાચાર ડિજિટલના માધ્યમથી આપ સાથે જોડાઉં છું અને આજે એક નવી સંસ્થા સાથે વાત કરવી છે અને બહુ સારી પ્રવૃત્તિ કરી રહી છે. એ સંસ્થા છે કર્જમુક્ત ભારત કરવા માટેની એક સંસ્થા. તો આપણે વિગત જાણીએ કે શું છે. નમસ્કાર, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. મને સંસ્થા વિશે જણાવો અને આપની કાર્યવિધિ વિશે જણાવો. देखिए, ये कर्जा मुक्ति अभियान हम लोग पूरे देश में चला रहे हैं। जुलाई 2022 से अभियान चल रहा है। वो सभी लोग जो सरकार की गलत नीतियों के कारण, नोटबंदी, जीएसटी, लॉकडाउन के कारण, डिमोनेटाइजेशन के कारण या सरकार की किसी भी गलत नीति के कारण कर्जे की दलदल में फंसे हैं, उनको हम लोग गाइड भी कर रहे हैं, लीगली भी हेल्प कर रहे हैं। ऐसे बहुत सारे केसेस आपने भी देखे, अखबारों में आते हैं, जहाँ पर लोग कर्जे के कारण सुसाइड कर रहे हैं। तो हम उन सबसे अपील कर रहे हैं कि कर्जे के कारण कोई भी व्यक्ति आत्महत्या ना करे। सरकार को अवेयर करने के लिए लगातार हम लोग सरकार को जानकारी दे रहे हैं, जो लोग कर्जे के कारण परेशान हैं उनकी भी। और अभी एक बड़ा कार्यक्रम हम लोग राजकोट में करने जा रहे हैं। 26 फरवरी 2026 को सुबह 9 बजे कर्जा मुक्ति अभियान का कार्यक्रम होने वाला है रेस कोर्स मैदान में राजकोट में। इससे पहले हम लोगों ने रिवर फ्रंट मैदान पे भी कार्यक्रम किया, वहाँ भी बड़ी संख्या में लोग आए। अभी गुजरात में 1.5 लाख से ज़्यादा परिवार हमारे साथ जुड़ चुके हैं। हमारे साथ गुजरात के प्रभारी हैं राजेश्वर ब्रह्मभट्ट भारती जी, वो आगे और जानकारी देंगे, अलग अलग केसेस के बारे में बताएंगे, जहाँ पर बैंक वाले खुद ही कह रहे हैं कि भाई अगर आप कर्जा नहीं चुका पा रहे तो आत्महत्या कर लो। ऐसे केसेस भी हमारे पास आए हैं। राजेश्वर जी, आप जानकारी दीजिए। જી નમસ્કાર, મારું નામ રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય છે અને કર્જા મુક્તિ અભિયાન જે ગુજરાતમાં અત્યારે અમે ચલાવી રહ્યા છીએ તેનો એક હેતુ એ છે કે લોકો કર્જાના કારણે આત્મહત્યા ના કરે. કારણ કે લોકો બેંકોના નિયમો નથી જાણતા, આરબીઆઈના નિયમો જાણતા નથી અને બેંકો પણ એમને ખોટી રીતે હેરાનગતિ કરે છે. જેવી રીતે કે હમણાં અમારી પાસે એક એનબીએફસી બેંક છે, પ્રાઇવેટ બેંક, એને એક કસ્ટમરનો અમારી પાસે ફોન આવ્યો હતો કે એમને લોન નથી ભરી શકતા. 2-3 મહિનાથી એમને તકલીફ પડી તો બેંક મેનેજર એમને એવી ધમકી આપે છે કે તમે ઝેર પી લો, 4થા માળેથી કૂદી જાઓ, સુસાઇડ કરી લો અને ડેથ સર્ટિફિકેટ અમારી સુધી પહોંચાડી દો, અમે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પૈસા વસૂલ કરી લઈશું. તો લોકો બેંકવાળા પણ આ રીતે ટોર્ચર કરે છે. એક બાજુ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ થઈ જાય છે, જેમ કે વડોદરાના સ્ટર્લિંગ બાયોટેકના કંપનીના 13,000 કરોડ રૂપિયા માફ કરી દીધા, અને એક બાજુ જે 1.5 લાખ રૂપિયા માટે એને એવું કહે છે કે તમે આત્મહત્યા કરી લો, સુસાઇડ કરી લો અને મને પૈસા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વસૂલ કરાવી આપો. તો આ રીતે લોકો બેંક અત્યારે 2 નિયમ ચાલે છે, અમીરો માટે અલગ નિયમ ને ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમ, સામાન્ય વ્યક્તિ માટે અલગ નિયમ. તો અમારી સરકારને એક જ માંગ છે કે નિયમ બધા માટે એક સરખા રાખો. જે રીતે ઉદ્યોગપતિને રાહત આપો છો એ પ્રમાણે સામાન્ય વ્યક્તિને પણ રાહત આપો. અચ્છા, તમારું કોઈ રાજકીય સંગઠન છે કે એનજીઓ છે? ના, રાજકીય સંગઠન હાલ તો નથી, પણ આ મુદ્દો રાજકીય છે. કારણ કે બેંક માફ કરી શકે અથવા રાજકીય પક્ષ જે સત્તામાં હોય એ માફ કરી શકે. તો અમે અલગ અલગ પાર્ટીઓનું સમર્થન માંગ્યું હતું, પણ કોઈ પાર્ટીએ સમર્થન નહોતું કર્યું. પણ હાલ અમને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીએ સપોર્ટ કરે છે અને અમે એમના માર્ગદર્શનમાં અત્યારે કામ કરી રહ્યા છીએ. અને 26 ફેબ્રુઆરીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સવારે 9 વાગે અમારો કાર્યક્રમ છે. અચ્છા, તમારો કોઈ હેલ્પલાઇન નંબર છે તો પહેલાં એ ડિક્લેર કરો. અમારો હેલ્પલાઇન નંબર છે 9376 511 511 9376511511. આ નંબર ઉપર કોઈ પણ જે આ પીડિત વ્યક્તિ આપને સંપર્ક કરી શકે? સંપર્ક કરશે તો અમે તેમને માર્ગદર્શન પણ મળશે, આરબીઆઈના નિયમો શું છે એ પણ જણાવવામાં આવશે, અને કોઈ લીગલ हेल्पની જરૂર હશે તો અમે લીगल हेल्प और अभियान पूरी तरह से निःशुल्क है, कोई पैसा नहीं देना है किसी को। और हमारी वेबसाइट है www.karzmuktbharat.co.in, वहाँ जाके फॉर्म भी भर सकते हैं। अभी 1.5 लाख से ज़्यादा परिवार गुजरात में जुड़ चुके हैं, पूरे देश में 25 लाख से ज़्यादा परिवार जुड़ चुके हैं। अच्छा, मैं सर आपको पूछना चाहूँगा
कि पहले ऐसे केसेस आपके पास आए हैं, उनमें से आपने कितने सॉल्व किए? देखिए, केस सॉल्व में तो हमारी लीगल टीम हेल्प करती है, तो हर दिन हमारे पास सैकड़ों की संख्या में केसेस आते हैं। कई लोगों को समय भी मिला है। अभी अहमदाबाद में भी एक साथी थे, उनका कैंसर की कारण पीड़ित थे और वो लोन नहीं भर पा रहे थे, तो उनको 1 साल का समय दिलवाया गया बैंक से। तो ऐसे मदद तो बहुत लोग ही कर रहे हैं, लेकिन ये बड़ा मुद्दा है और मदद तब तक नहीं हो सकती जब तक सरकार इसमें इन्वॉल्व ना हो। हम लोग वर्तमान मुख्यमंत्री भूपेंद्र भाई पटेल से भी मिले थे, उन्होंने भी बताया था। उन्होंने कहा मेरे पास ऐसी समस्याएं नहीं आती हैं, तो हम लोग लगातार उनके पास भी अब ऐसी समस्याएं भेज रहे हैं ताकि उन्हें पता चल पाए कि समस्या कितनी गंभीर है। और लगातार अखबारों में भी छप रहा है, गुजरात में बहुत सारे लोग कर्जे के कारण आत्महत्या कर रहे हैं। सरकार के आंकड़े हैं, पिछले 3 साल में लगभग 25,000 ज़्यादा लोगों ने कर्जे के कारण या आर्थिक स्थिति खराब होने के कारण आत्महत्या की है। तो मैं समझता हूँ कि सरकारों को भी इस पर संज्ञान लेना चाहिए और ये बड़ी समस्या है, इसका समाधान करना चाहिए।